સ્વામિત્રન જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમરથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 10/2/2025 ને સોમવાર. મહાસુદ તેરસ તિથિ છે. આજે વિશ્વકર્માની જન્મજયંતિ છે. આજે મોઢેશ્વરી માતાનો પાઠોત્સવ પણ છે. ઘણા મોટ સમાજની અંદર આજે યજ્ઞ હશે. આજના દિવસે બહુ ઉત્તમ નક્ષત્ર બી સરસ છે, દિવસ પણ સરસ છે અને વાર પણ સરસ છે. આજનો દિવસ ઘણો શ્રેષ્ઠ છે, એનું મહત્વ હું આગળ સમજાવું છું. આજે જોઈશું આજનું શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે તેરસ. આ તેરસ તિથિ આજે સાંજે 6:58 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની 14 તિથિ ગણાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે પુનર્વસુ. આ પુનર્વસુ નક્ષત્ર આજે સાંજે 6:02 પૂર્ણ થઈ જાય છે. આ પુનર્વસુ નક્ષત્ર ખૂબ સરસ છે. એમાં જેનો જન્મ થાય કે એમાં કોઈ પણ કાર્યનો આરંભ કરો છો તો સર્વશ્રેષ્ઠ સફળતા મળતી હોય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે પ્રીતિ. આ પ્રીતિ યોગ આજે સવારે 10:27 પૂર્ણ થઈ જાય છે. આજે 10:27 પછી જે બાળકનો જન્મ થાય એનું આયુષ્યમાન યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે કૌલવ. આ કૌલવ કરણ આજે સાંજે 7:09 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું તેતિલ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મિથુન. મિથુન રાશિનો અક્ષર આવે છે ક, છ, ગ. મિથુન રાશિનો સ્વામી બુધ છે. પરંતુ મિત્રો, આ મિથુન રાશિ આજે 11:57 સવારે પૂર્ણ થઈ જાય છે. આજે રાશિ બદલાય છે, ધ્યાન રાખજો. આજે 11:57 પછી જે બાળકનો જન્મ થાય એની કર્ક રાશિ ગણાશે. કર્ક રાશિનો અક્ષર આવે છે ડ ને હ. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે. આજે સવારે 11:57 થી લઈ 12 તારીખે સાંજે 7:36 સુધીમાં જે બાળકોનો જન્મ થશે બધાની રાશિ કર્ક ગણાશે. કર્ક રાશિનો અક્ષર આવે છે ડ ન હ. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે. આ નક્ષત્ર તિથિ યોગકરણની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરાવી લેવી, એનાથી તમારું જીવન સરળ બની શકે છે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. આજે સવારમાં ઉઠી નવ વસ્ત્ર ધારણ કરેલો સરસ દિવસ છે. આજના દિવસે આજનું સુકન પણ કરી લેજો, આખું વર્ષ તમારું સરસ જશે. આજના દિવસે મારા સબસ્ક્રાઇબ મિત્ર યા મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જરૂર છે, કોઈ પરીક્ષા આપવા જરૂર છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂર છે, કોઈ જાન લઈને જરૂર છે, કોઈ વિદેશમાં જરૂર છે, આજે કોઈનું ઓપરેશન હોય, ડિલિવરી હોય, કોઈની સગાઈ, કોઈની છઠ્ઠીની પૂજા હોય, કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે જવું છો તો જતી વખતે શુકન કરીને જવું તો કાર્ય સિદ્ધ પ્રાપ્ત થશે. આપણા ચેનલ પર શુકન બતાવેલું છે. સોમવારે શુકનમાં શું કરવું? આમ તો સોમવારે તમારે ઘરેથી નીકળો છો તો માતાને વંદન કરવું, દેવસ્થાનમાં પગે લાગવું, ભગવાનને પ્રાર્થના કરવી કે મારા કાર્ય મારી સાથે રહેજો. મેં જે શુકન બતાવેલું છે તે અત્યારે કરી લેવાનું નીકળતી વખતે. આજે પક્ષીના દાણા નાખવાથી દરિદ્રતા દૂર થાય છે અને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. આજે આખા દિવસમાં કોઈ પણ કામ કરવા માટે પણ એક ચોક્કસ શુભ સમય થાય. સમય જોઈ લે. આજે સોમવાર. આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આજે સવારે 9 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આજે બપોરે 1:30 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આજે રાત્રે 10:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને રાત્રે આવતીકાલે મળસ્કે 1:30 થી સાંજે 6 બીજે દિવસે સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે સવારે 1:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. આજના દિવસે તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો એ 7 દિવસમાં મળી જશે. બાકી મળવાની શક્યતા ઓછી છે. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરી દો, કોઈ પણ વસ્તુની ખરીદી કરી દો, સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય પ્રાપ્ત થશે. કોઈ પણ વ્યાપાર ધંધો ચાલુ કરી દો, વસ્તુની ખરીદી કરી શકો છો, વાહનની ખરીદી કરી શકો છો, સોનું ચાંદી હીરા માણેક મોતીની ખરીદી કરી શકો છો, જમીન મિલકત પ્રોપર્ટીની ખરીદી કરી શકો છો, દસ્તાવેજ ઉપર સાઇન પણ કરી શકો છો, ઇલેક્ટ્રોનિક આઇટમની પણ ખરીદી કરી શકો છો. આજના દિવસે નવ વસ્ત્ર ધારણ કરવાથી ગમે તેવી અડચણો અને મુશ્કેલીઓ હશે તેનું પણ નિવારણ થઈ જશે. આજના દિવસે નવ વસ્ત્ર પહેરવાથી જીવન સરળ બની જાય અને એકાદ ધર્મક્ષેત્રની યાત્રા પણ થઈ શકે છે. અને આજનો દિવસ ઘણો શ્રેષ્ઠ છે. આજનો કોઈ પણ કાર્ય કરવું હોય તો થઈ શકે એમ છે. આવું ફળ જે છે આજે સાંજે 6:02 સુધીમાં તમને મળે.
પરંતુ સાંજે 6:02 થી લઈ આવતીકાલે સાંજે 6:35 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ 7 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા ઓછી છે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો, વેચાણ કરી શકો છો. કારણ કે આજે પુષ્ય નક્ષત્ર છે, એમાં ખરીદી કરશો તો સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે. જરૂર નથી કે તમે સુખ ભોગવી શકો, પણ નુકસાન નહીં થાય, વધારો થઈ શકે છે. આજના દિવસે પશુ ખરીદવા માટે પણ ઉત્તમ વાહન, ગાડી, મિલકત, પ્રોપર્ટી બધું ખરીદી કરી શકાય છે. દસ્તાવેજ પર સાઇન પણ કરી શકાય છે. નવા વસ્ત્ર દરેક જણા ધારણ કરી લો. ખાસ કરીને જે લોકો જોબ માટે બહુ પ્રયત્ન કરતા હોય છે, એ લોકોની જોબની તકલીફ આવતી હોય છે. ઘણાને વિદેશમાં જવાનું ઇન્ટરવ્યુમાં પણ ઘણી તકલીફ આવતી હોય છે. એવા બધા લોકોએ જો આજે નવું વસ્ત્ર ધારણ કરે છે તો એ લોકોને ઇન્ટરવ્યુમાં પણ સફળતા મળે છે અને ધનવાન થવાનો યોગ ઉભા થાય અને વ્યાજની આવક વધે અને જાવક ઘટે છે. એવો આજનો દિવસ છે. આજના દિવસે દરેક જણાએ નવા વસ્ત્ર ધારણ કરવા જોઈએ. આવું બધું જે ફળ છે એ તમને આજે સાંજે 6:02 થી લઈ આવતીકાલે સાંજે 6:35 સુધીમાં મળે. આવતીકાલે પણ દિવસ સરસ રહેશે. આવતીકાલે ખાલી મંગળવાર હોવાથી ગૃહ પ્રવેશ નહીં કરી શકાય, બાકી બીજા બધા કાર્ય તમે કરી શકો. આજે જોઈ લે લગ્નની કોઈ શુભ મુહૂર્ત આપેલા છે કે નહીં. લગ્ન માટે કોઈ મુહૂર્ત નથી આપેલું. આજે 11:57 પછી વાસ્તુ કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. નવચંડી યજ્ઞ આગાથી કરી શકો છો સવારે 11:57 પછી. અને ખાત મુહૂર્ત માટે કોઈ મુહૂર્ત નથી આપેલું. ચમચીમાં પાણી લઈને આપણે યજ્ઞ રાખ્યો છે મહાશિવરાત્રીનો. દરેક જણા યજ્ઞમાં પધારજો. ભગવાન શંકરની પૂજા કરવાનો અવસર ફરી પાછો મળે ન મળે, યજ્ઞમાં દરેક જણા લાભ લેજો. યજ્ઞનું બહુ જ મહત્વ છે. મહાશિવરાત્રીના દિવસે ભગવાન શંકરનો યજ્ઞ કરવો એટલે સરળ વસ્તુ નથી. અવશ્ય લાભ લેજો. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ પરમ પવિત્ર મહામાસે શુભે શુક્લ પક્ષે ત્રયોદશીયાયામ ચંદ્રવાસન વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સૌ રક્ષણાત્મક લોકેવા સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે દેશે વિદેશે સર્વત્ર યશ કીર્તિ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ મમ અખિલ કુટુંબસ્ય આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभ फल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल. તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું.
બોલવાનું અનુસારતઃ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસારતઃ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.